હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે। ઠંડી વધતા શરદી ઉધરસના કેસમાં વધારો થતો હોય છે અને ત્યારે ઘણી વખત જોયું છે કે આપણે તેને સિઝનલ વાયરલ સમજી જાતે જ ડોક્ટર બની ઘરમાં પડેલી દવાઓ આડેધડ લઈ લેતા હોઈએ છીએ। જો તમે પણ આવું કરો છો તો આ ભૂલ તમને જ ભારે પડી શકે છે, કારણ કે કેટલીક એવી દવાઓ છે જે વધુ પ્રમાણમાં લેવાથી બીપી, હૃદય માટે ખતરનાક બની શકે છે। ત્યારે જાણીએ કે કઈ દવાઓ ન લેવી અથવા તો કેટલા પ્રમાણમાં લેવી। આપને નહીં ખબર હોય, પરંતુ સરકારે ઘણી દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે અને આવી સ્થિતિમાં જો તમે જોયા જાણ્યા વગર કોઈ પણ દવા લેશો તો તમને ભારે પડશે, કારણ કે નાની નાની સમસ્યાઓ માટે કેટલાક લોકો ડોક્ટરની જગ્યાએ કેમિસ્ટની દુકાને જઈને દવાઓ ખરીદે છે અને તેનું સેવન કરે છે। પરંતુ યાદ રાખો, સરકાર દ્વારા ઘણી દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે આ દવાઓના સેવનથી લોકોમાં વિવિધ પ્રકારની આડઅસર થતી જોવા મળી હતી। આવી દવાઓ હૃદયની સમસ્યાઓનું કારણ પણ બની શકે છે। આ વર્ષે સરકારે 150 જેટલી દવાઓ પર પ્રતિબંધ મૂક્યો। આવી સ્થિતિમાં જો તમે હજુ પણ શરદી અને ઉધરસ માટે ફેનાઇલફ્રાઇનનો ઉપયોગ કરી રહ્યા છો તો તેને તુરત જ બંધ કરો, કારણ કે આ દવાની સીધી અસર હૃદય પર થાય છે અને તે હૃદયને નબળું પાડે છે। ઘણા સંશોધનોમાં એ પણ બહાર આવ્યું છે કે આ દવા બ્લડ પ્રેશર પણ વધારી શકે છે અને એ જ રીતે ડાયાબિટીસ માટેની કેટલીક સંયોજન દવાઓ પર પણ પ્રતિબંધ છે। સરકારે વિટામિન ડીના ખૂબ જ ઊંચા ડોઝ ધરાવતી દવાઓ પણ બજારમાંથી કાઢી નાખી છે। તે સમયે આંખના ચેપ માટે ઉપયોગમાં લેવાતી યુરિન ઇન્ફેક્શનની ઘણી દવાઓ પર પણ પ્રતિબંધ છે। તેમાં ઓફ્લોક્સાસિન અને ફ્લેવોઝેટનું મિશ્રણ સામેલ છે, કારણ કે તેનાથી આડઅસરો થતી જોવા મળી હતી। આ સિવાય પેરાસિટામોલની વધુ માત્રા ધરાવતી કેટલીક દવાઓ પણ બજારમાંથી દૂર કરાઈ છે। આવી સ્થિતિમાં જો તમે કોઈ પણ દવાની દુકાનમાંથી પેરાસિટામોલની વધુ માત્રા ધરાવતી દવા લો છો તો તે ન લો। કોમ્બિનેશન ડ્રગ ને સિંગલ ડ્રગ્સ ઘણી બધી સરકાર દ્વારા બેન કરવામાં આવી છે, કારણ કે એનો ઉપયોગ સામાન્ય જનતા દ્વારા અણઘડ અને આડેધડ કરવામાં આવતો હતો। તેના કારણે જનતાના સ્વાસ્થ્ય પર ખૂબ મોટું નુકસાન થતું હતું અને આ દવાઓની જે એડવર્સ ઇફેક્ટ છે એ પણ ઘણી બધી વધારે પ્રમાણમાં હોય છે। ચક્કર આવવા, માથું દુખવું, વીકનેસ થઈ જવી, ઘણીવાર ખેંચ આવી। એટલે સામાન્ય જનતાએ ઓવર ધી કાઉન્ટર દવાઓ ખરીદી અવારનવાર વારંવાર ખાવી નહીં, એવી મારી ચોક્કસ એક સિનિયર તબીબ તરીકે આપને સલાહ છે। સેફ્ટિટીન અને કોલિસ્ટીન જેવી એન્ટીબાયોટિક્સ પર પણ પ્રતિબંધ છે। માઇગ્રેનની દવાઓની સાથે પેટના દુખાવા, એસિડિટી અને ઉલટી માટે વપરાતી કેટલીક દવાઓ પર પણ બેન મુકાયો છે। માટે કોઈ પણ દવા લેતા પહેલા ડોક્ટરનો સંપર્ક જરૂર કરો।